નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ શહેરના હમીરસર તળાવમાં વંદે માતરમ બગીચા પાસે વૃદ્ધની લાશ મળી આવી હતી. તળાવમાં તરતો મૃતદેહ દેખાતા સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ઓળખના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. હતભાગી જાદવજી નગરમાં રહેતા 75 વર્ષીય ભરત વીરજી સચદેહ હોવાનું જાણવા મળ્યું હતું. એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. રાપર ધોળાવીરા રોડ પર આવેલ એક સુપર માર્કેટમાં હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અહીં સામાન્ય હેરફેર કરતી લિફ્ટ એક નિર્દોષ યુવાન માટે કાળ સાબિત થઈ હતી. સુપરમાર્કેટમાં કામ દરમિયાન માલ સામાનની લિફ્ટમાં અચાનક ચેતન પુંજાભાઈ ગામી નામના યુવાનનું માથું ફસાઈ ગયું હતું. અકસ્માત બાદ લોહી લુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતના બનાવ અંગે રાપર પીએસઆઈ પીએલ ફણેજાએ તપાસ હાથ ધરી હતી. મુન્દ્રા તાલુકાના દ્રબ ગામે જીઆઈડીસી પાસે સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરીને બાંધકામ કરી શેડ ઉભો કરવામાં આવ્યો હતો. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના ગુનાના આરોપી વાલજી કરમણ રામાણીએ આ દબાણ કર્યું હતું. મુન્દ્રા પોલીસે મામલતદારને લેખિત જાણ કરી હતી, જે બાદ દબાણ દૂર કરવા હુકમ કરતા 260 ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. 17.16 લાખની જમીન ખાલી કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી બીએચ ઝાલાના સુપરવિઝનમાં આ કામગીરી કરવામાં આવી હતી. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેઝમાં આવેલી બાબુ ઇન્ટરનેશનલ નામની કાપડની કંપનીમાં બુધવારે વિકરાળ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે કાળા ધુમાડાના ગોટાઓ આદિપુર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ થતાં કાસેઝના 2 ફાયર ફાઇટર તેમજ ગાંધીધામ મહાનગરપાલિકા અને ડીપીએ ટિમ્બર એસોસિએશન ફાયર ફાઇટર દ્વારા સતત પાણીનો મારો ચાલુ રાખતા રાત્રે આગ કાબૂમાં આવી હતી. મહત્વનું એ છે કે હાલમાં માર્ચ એન્ડિંગ છે, ત્યારે તેની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. અવારનવાર કાસેઝમાં ઘટનાઓ બનતી રહે છે. આગ અચાનક લાગી છે કે વીમો પકવવા માટે લગાવવામાં આવે છે, તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. આગના બનાવમાં તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. વૃક્ષો સળગી ગયા હતા, દિવાલો પણ કાળી પડી ગઈ હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જે કંપનીના સુપરવાઇઝર અને અન્ય લોકોએ લગાડી હોવાનું તે સમયે સામે આવ્યું હતું. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં પ્રતિવર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી પૂર્વ કચ્છ પોલીસ દ્વારા શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર સઘન ફૂટમાર્ચ યોજવામાં આવી હતી. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગવા, ડીવાયએસપી મુકેશ ચૌધરી તેમજ અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનોએ શહેરના વિવિધ માર્ગો પર માર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આગોતરું આયોજન કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વર્તમાન ભૌગોલિક રાજકીય સંકટ વચ્ચે લોજિસ્ટિક પ્રક્રિયાને સરળ બનાવવા અને નિકાસકારોને આર્થિક ટેકો પૂરો પાડવા માટે ભારત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વના દેશો તરફ જતા નિકાસ કન્ટેનરો માટે મુન્દ્રા બંદર પર 15 દિવસની ફી માફી જાહેર કરવામાં આવી છે. શિપિંગ મંત્રાલયના ખાસ સચિવ રાજેશ સિંહાએ પત્રકાર પરિષદમાં આ અંગેની સત્તાવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે આ માફીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદેશમાં સર્જાયેલા વિક્ષેપો વચ્ચે વેપારનો પ્રવાહ અવિરત જાળવી રાખવાનો અને નિકાસકારો પર વધતા ખર્ચના ભારને ઘટાડવાનો છે. આ પ્રાદેશિક તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રાજદ્વારી ગતિવિધિઓ તેજ બની છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ગહન ચર્ચા કરી હતી અને વૈશ્વિક હિતમાં શિપિંગ લાઇનોને સુરક્ષિત તેમજ ખુલ્લી રાખવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. બીજી તરફ પશ્ચિમ એશિયાના સંઘર્ષની અસર ઘરેલું બજાર પર ન પડે તે માટે સરકારે દેશના નાગરિકોને આશ્વાસન આપ્યું છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે દેશભરના પેટ્રોલ પંપો પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સ્થાનિક રિફાઇનરીઓ પાસે ક્રૂડ તેલનો સંગ્રહ પર્યાપ્ત હોવાથી સપ્લાય ચેઇન સંપૂર્ણપણે સ્થિર છે. સરકારે ખાતરી આપી છે કે હાલમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી જનતાએ ગભરાવાની જરૂર નથી.
તાજેતરમાં સરકાર દ્વારા 182 વિધાનસભા દીઠ નવી એસટી બસ ફાળવવામાં આવી છે. તે નવી રાપર એસટી બસ ડેપોને પણ નવી બસ ફાળવવામાં આવી છે, જે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર વડોદરા કે જે રાપરથી સવારે 11:30 વાગે આવે છે. તેમાં નવા વાહન ગુર્જર નગરી બસનું લોકાર્પણ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેના હસ્તે રિબિન કાપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. એસટી ડેપો મેનેજર, જિલ્લા ભાજપ મંત્રી, ભાજપ પ્રમુખ, મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા કુલ 182 વિધાનસભા મત વિસ્તાર પૈકી રાપર અને ભચાઉ સંયુક્ત વિધાનસભા મત વિસ્તાર દીઠ એક નવીન બસ ગુર્જરનગરી આજે રાપર ડેપોને મળવા પામેલ છે. જે અગાઉ રાપર વડોદરા ગુર્જરનગરી બસ ચાલતી હતી તેની અવેજીમાં નવીન ગુર્જરનગરી બસ લેટેસ્ટ ટેકનોલોજી સાથે BS6 વાહન મોડેલ સાથે તથા તમામ સુવિધાઓથી સંપૂર્ણ બસ આજરોજ રાપર ડેપોને ફાળવવામાં આવેલ છે. રાપરથી વડોદરા અહીંયાથી સવારે 11:30 કલાકનું છે અને વડોદરાથી સવારમાં 6 વાગે છે. જે મુસાફર દ્વારા બહુ બહોળી પ્રમાણમાં આ બસનો લાભ લેવામાં આવે છે અને બહુ સારી એવી આવક આ ડેપોની મળવામાં આવે છે. ભુજમાં અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલ ખાતે કાર્યરત બ્લડ બેંક દ્વારા રક્તદાતાઓને ઉમદા હેતુ માટે આગળ આવવા આહવાન કરવામાં આવ્યું છે. હોસ્પિટલના બ્લડ બેંક કાઉન્સિલર દર્શન રાવલે એક ખાસ યાદીમાં જણાવ્યું છે કે GK જનરલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. આ દર્દીઓમાં ખાસ કરીને થેલેસેમિયા, ડાયાલિસિસ, કેન્સર અને પ્રસૂતિના કેસો તેમજ વિવિધ પ્રકારના ગંભીર ઓપરેશનના દર્દીઓનો સમાવેશ થાય છે, જેમને જીવતદાન મેળવવા માટે નિયમિતપણે લોહી ચડાવવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થતી હોય છે. વધુમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે હાલમાં ઉનાળાની પ્રખર ગરમી અને વેકેશનનો સમય હોવાને કારણે બ્લડ બેંકોમાં લોહીની અછત સર્જાવાની શક્યતા રહેતી હોય છે. આવા કપરા સમયે થેલેસેમિયા અને ડાયાલિસિસ જેવા ગંભીર રોગોથી પીડાતા દર્દીઓને લોહીની કમી ન વર્તાય તે હેતુથી તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓને સક્રિય બનવા વિનંતી કરી છે. તેમણે દરેક નાગરિકને અપીલ કરી છે કે રક્તદાનના પવિત્ર કાર્યમાં જોડાઈને જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન આપવામાં મદદરૂપ બને. રક્તદાન કરવા ઈચ્છતા નાગરિકો માટે સુવિધા અંગે સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે GK જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર બાજપાઈ ગેટની એકદમ નજીક અત્યાધુનિક નવી બ્લડ બેંકનું નિર્માણ કરવામાં આવ્યું છે. રક્તદાતાઓની સુવિધા માટે આ બ્લડ બેંકમાં 24 કલાક અને 7 દિવસ સ્વૈચ્છિક રક્તદાનની પ્રક્રિયા કાર્યરત રાખવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે અહીં આવીને માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપી શકે છે. અદાણી સંચાલિત GK જનરલ હોસ્પિટલમાં દરરોજના અસંખ્ય દર્દીઓની આવતા હોય છે, જેમાં ખાસ કરીને થેલેસેમિયા, ડાયાલિસિસ, કેન્સર, પ્રસૂતિના અને જુદા જુદા પ્રકારના ઓપરેશનો માટે અહીં દર્દીઓ આવે છે અને એમને નિયમિત રીતે બ્લડ ચડતું હોય છે. આવા સમયે ખાસ કરીને જ્યારે ઉનાળો અને વેકેશનનો સમય છે એવા સમયમાં લોહીની અછત રહેતી હોય છે, પરંતુ હું આપના માધ્યમથી તમામ સ્વૈચ્છિક રક્તદાતાઓને એક અપીલ કરવા માગીશ કે આ સમયે આગળ આવો અને નિયમિત રીતે રક્તદાન કરી અને જુદા જુદા દર્દીઓને અને ખાસ કરીને થેલેસેમિયા અને ડાયાલિસિસ જેવા ગંભીર રોગોના દર્દીઓને નવું જીવન આપવા માટે આપ મદદરૂપ થાવ એવી આપના માધ્યમથી એક અપીલ કરીશ. અત્યારે જનરલ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક નવી અને અદ્યતન બ્લડ બેંકનું એક નિર્માણ થયું છે અને એ બાજપાઈ ગેટની એકદમ નજીકમાં છે અને ત્યાં આગળ સ્વૈચ્છિક રીતે રક્તદાન 24/7 ચાલુ છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સ્થિત પશ્ચિમ કચ્છ RTO કચેરી માટે વિદાય લઈ રહેલું નાણાકીય વર્ષ આર્થિક રીતે અત્યંત ફળદાયી નીવડ્યું છે. 1 એપ્રિલ 2025થી શરૂ થયેલા વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન પશ્ચિમ કચ્છ વિસ્તારમાં નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે સરકારી તિજોરીમાં કરોડો રૂપિયાની આવક જમા થઈ છે. પ્રાપ્ત થયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર 1 એપ્રિલ 2025થી આજ દિન સુધીમાં ભુજ RTO ખાતે કુલ 29,289 નવા ટુ વ્હીલર વાહનોની નોંધણી કરવામાં આવી છે. મધ્યમ વર્ગની સુખાકારી અને પરિવહનની જરૂરિયાતોને પગલે ફોર વ્હીલર સેગમેન્ટમાં પણ તેજી જોવા મળી છે, જેમાં 8,227 નવી કાર કે અન્ય ફોર વ્હીલર વાહનો નોંધાયા છે. આ ઉપરાંત કચ્છની ઔદ્યોગિક અને વ્યાપારી ગતિવિધિઓના સૂચક સમાન ટ્રાન્સપોર્ટ ગુડ્સ કેરિયર શ્રેણીમાં 2,867 નવા ભારે વાહનોનો ઉમેરો થયો છે. આ તમામ નવા વાહનોની નોંધણી અને તેની સાથે સંકળાયેલી વિવિધ ફી પેટે RTO કચેરીને કુલ ₹1,67,63,24,362 જેટલી માતબર આવક પ્રાપ્ત થઈ છે.
માર્ચ મહિનો જે નાણાકીય વર્ષનો અંતિમ મહિનો ગણાય છે તેમાં પણ વાહન ખરીદીનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે. ચાલુ માર્ચ 2026ના મહિનામાં માત્ર 25 તારીખ સુધીના ટૂંકા ગાળામાં જ ભુજ આરટીઓ કચેરી ખાતે 2002 નવા ટુ વ્હીલર અને 543 નવી ફોર વ્હીલર ગાડીઓની નોંધણી થઈ ચૂકી છે. વેપારી હેતુ માટે વપરાતા 228 નવા ટ્રાન્સપોર્ટ ગુડ કેરિયર વાહનો પણ આ સમયગાળા દરમિયાન રસ્તા પર ઉતર્યા છે. માત્ર આ 25 દિવસના સમયગાળામાં જ કચેરીને ₹11,65,98,763ની આવક થઈ છે. વર્ષના અંતિમ દિવસોમાં હજુ પણ વાહનોની નોંધણીની સંખ્યા અને આવકમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. એકંદરે પશ્ચિમ કચ્છમાં વાહન માર્કેટમાં આવેલી આ તેજી લોકોની વધતી જતી ખરીદ શક્તિ અને જિલ્લાના આર્થિક વિકાસની મજબૂત સ્થિતિનું સૂચન કરે છે.